નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે અને આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, અને વાત કરીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં 4 વોર્ડમાં રવિવારે પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રહેશે। વડોદરાના લોકોને રવિવારના રજાના દિવસે પણ આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાવવા કે નવા આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડી નહીં, તેને ધ્યાનમાં રાખીને માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના પ્રથમ વડોદરા કોર્પોરેશન દ્વારા 4 વોર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે અને એક મહિનામાં માત્ર 4 વોર્ડમાં રવિવારની દિવસે પણ 1280 આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને રવિવારે સવારે 9:30 થી સાંજના 5 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહી છે। જે લોકો ધંધાદારીઓ અથવા તો નોકરિયાત છે અને બહાર ગામ અપડાઉન કરે છે અને તેઓને રવિવારે રજા હોય છે, પરંતુ એ લોકો માટે આ સુવિધા ખૂબ જ સફળપૂર્વક થઈ રહી છે। જી આ દોસ્તોને ઘણી વખત માત્ર આધાર કાર્ડ માટે જ નોકરીમાંથી મિત્રો ચાલુ દિવસે રજા લેવાના વારો આવતો હોય છે અને કોર્પોરેશનના વહીવટ વોર્ડ નંબર 3, 4 અને 12 અને 17માં રવિવારે આધાર કાર્ડ કાઢી આપવાની સુવિધા શરૂ થતાં સ્ટાફને ગુરુવારે રજા આપવામાં આવશે। જ્યાં દોસ્તોને વડોદરામાં 4 વોર્ડમાં રવિવારે પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રહી છે। જી આ દોસ્તો, આગળના વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો, બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નાગરિકોના હિત માટે સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના ગામડાઓમાં રસ્તા અરીસા જેવા ચકચકિત બનાવવામાં આવશે તેવો મિત્રો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। જે આ દોસ્તોને વાત કરીએ, ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદૃઢ કરવાની દિશામાં મુખ્યમંત્રીનો નવતર અભિગમ સામે આવ્યો છે અને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને 12માસી રસ્તાની સુવિધા કનેક્ટિવિટી આપવા માટે 3,842 કરોડ રૂપિયાની એટલે કામોની લીલી ઝંડી આપવામાં આવી છે। જે આ દોસ્તોને તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના 7,453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસર્ફિંગ માટે રૂપિયા 3,120 કરોડ મંજૂર કરાયા છે અને જેનાથી સરહદી ગામો, બોર્ડર વિલેજ પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના 250 થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા 515 માર્ગોનું રિસર્ચિંગ કરવામાં આવશે। જે આ દોસ્તોને નાગરિકના હિત માટે એટલે કે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ગુજરાતના ગામડાઓના રસ્તા અરીસા જેવા એટલે ચકચકિત બનાવવામાં આવશે। જે આ દોસ્તોને ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો, હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે 28મી માર્ચથી મિત્રો શેર બજારમાં ટ્રેડિંગના દિવસે સોદાની પતાવટ થશે। જે આ દોસ્તો વાત કરીએ, મુંબઈ વિક્રેતાઓ સર્જનાર ભારતીય શેર બજારોમાં હવે ટ્રેડિંગ સાયકલમાં પણ નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। વાત કરીએ તો ભારતીય શેર બજારમાં 28 માર્ચ 2024થી હવે સોદા કરો અને તુરંત એક જ દિવસ શેરો અને નાણાંનું સેટલમેન્ટ એટલે કે ટી ટ્રેડિંગ દિવસ પ્લસ 0 સેટલમેન્ટ વૈકલ્પિક ધોરણે અમલી બનશે। જ્યાં દોસ્તોને માર્કેટ રેગ્યુલેટર સેબી 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેન્ડ સાયકલ સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને સેબીના અધ્યક્ષ માધવીપુરી બુચે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એક કાર્યક્રમમાં અવસર પર આ અંગેની જાહેરાત કરી છે અને T+0 એટલે કે તાત્કાલિક પતાવટ હાલમાં મિત્રો ભારતીય સ્ટેટ એક્સચેન્જમાં તમામ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલના આધારે મિત્રો કાર્ય કરે છે અને માર્ચ 2025થી સમગ્ર બજારમાં આ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થશે તેમ બુચે ઉમેર્યું હતું। જ્યાં દોસ્તો, તો 28 માર્ચથી શેર બજારમાં ટ્રેડિંગના દિવસે જ સોદાની પટાવટ થશે। ત્યાર પછીના જોઈએ આગળના મહત્વના સમાચાર। તો હાલ અત્યારે મિત્રો બીજા એક ગુજરાતમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આસારામને વર્ષો પછી મળ્યા છે સારા સમાચાર। જે આ દોસ્તોને આ કારણે જામીન મળતા જ જેલમાંથી બહાર આવશે અને સીધા મુંબઈ જશે। વાત કરીએ વિગતવાર કે બળાત્કારના કેસમાં જેલનો સામનો કરી રહેલા આસારામ ઘણા સમયથી મિત્રો મુક્ત થવાના સપના જોઈ રહ્યા છે અને તેની જામીન
અરજી મિત્રો ઘણી વખત ગફાવી દેવામાં આવી છે અને બીમારીનું કારણ આપીને તેને ઘણી વખત કોર્ટનો સંપર્ક કર્યો છે જ્યાં દોસ્તોને, પરંતુ દરેક વખત નિરાશા મળી છે. પરંતુ હવે જોધપુર હાઈકોર્ટ આસારામને મુંબઈમાં સારવાર કરાવવાની મંજૂરી પણ આપી છે અને આ સમાચાર બાદ આસારામને રાહત થઈ છે અને જોધપુર હાઈકોર્ટના જજમેન્ટ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેન્ચ દ્વારા મિત્રો આ નિર્ણય આપવામાં આવ્યો છે અને આસારામ વતી કોર્ટમાં અરજી કરાવવા આવી હતી કે તેઓ લાંબા સમયથી બીમાર છે અને જેલમાં તેની સાથે યોગ્ય સારવાર કરવામાં આવી રહી નથી, પરંતુ આ કારણેસર તેને સારવાર માટે બહાર મોકલવા જોઈએ અને આ અપીલ પર પોતાનો ચુકાદો આપતા ડિવિઝન બેન્ચે આસારામની સારવાર મુંબઈમાં કરાવવાનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણય બાદ આસારામને આંશિક રાહત મળી છે. તો લાંબા સમય બાદ મિત્રો આસારામ જેલમાંથી બહાર આવશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે. ત્યાર પછીના જોઈએ આગળના મહત્વના સમાચાર. તો મિત્રો હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા પાલનપુર જિલ્લાને મોટી ભેટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 ને મંજૂરી આપી છે. જ્યાં દોસ્તો વાત કરીએ, લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે બનાસકાંઠાના લોકોને આપી છે મોટામાં મોટી ભેટ અને તે ભેટ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 ને મંજૂરી આપી છે અને આ ધોરીમાર્ગ ગુજરાત બોર્ડર વિજયનગર આચન સુબા માથાસુરને અપડેટ કરશે. તો મિત્રો આ ધોરીમાર્ગને અપડેટ કરવા માટે મિત્રો 69,919 કરોડની મંજૂરી પણ કરવામાં આવી છે. જ્યાં દોસ્તોને આ ધોરીમાર્ગ બનાસકાંઠા જિલ્લાના અંબાજી રાજસ્થાન, ઉદયપુર તો સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ સાથે જોડવામાં આવશે અને કેન્દ્ર સરકાર તેને ધોરીમાર્ગ 58 નામ આપી દીધું છે. જ્યાં દોસ્તો અને લોકસભાની ચૂંટણી પહેલા પાલનપુર જિલ્લાને મોટી ભેટ મળી છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પર અમિત શાહની સીટનો મિત્રો અધર છે ટાર્ગેટ. મિત્રો એમાં વિગતવાર વાત કરીએ તો લોકસભા ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પણ તેમજ કરી દીધો છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટીના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે અને પોતાના મત વિસ્તારના કેટલાય કાર્યક્રમમાં હાજરી પણ આપ્યા બાદ તેમણે પ્રચારના પણ શ્રી ગણેશાએ કરી દીધા છે. જ્યાં દોસ્તોને વાત કરીએ રાજનીતિના ચાણક્ય કહેવાતા અમિત શાહે એક બાદ એક બેઠકો પણ શરૂ કરી દીધી છે. તો પોતાના મત વિસ્તારમાં જંગી રોડ શોનું પણ આયોજન કર્યું છે. જ્યાં દોસ્તોને ભાજપ આ બેઠક પર જાદુ કરશે અને ગુજરાતની 26 બેઠકો પર 5 લાખથી લીડનો ટાર્ગેટ અમિત શાહની સીટનો છે. જ્યાં દોસ્તોને ત્યાર પછી જોઈએ આગળ મહત્વના સમાચાર. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે મોટો ઘટાડો. જાણો મિત્રો તમારા શહેરના લેટેસ્ટ ભાવ. જ્યાં દોસ્તો વિગતવાર વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલ ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને હવે નવી કિંમતો આજથી શુક્રવાર લાગુ થઈ ચૂકી છે. ત્યારે મિત્રો ગુજરાતમાં શુક્રવારે 1 લીટર પેટ્રોલની કિંમત જાણીએ તો 94.44 રૂપિયા છે, જ્યારે ગુરુવારે તેની કિંમત 96.40 રૂપિયા હતી. જ્યાં મિત્રો ડીઝલની વાત કરીએ તો 90.11 રૂપિયા છે, ગુરુવારે તેની કિંમત 92.44 એટલે કે 14 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો મિત્રો હવે વાત કરીએ સોના ચાંદીમાં ઉછાળો હજુ પણ યથાવત. ચાંદી 74,000 ને પાર, તો 1 તોલા સોનાના ભાવે પણ હાજા ગગડાવ્યા છે. જ્યાં દોસ્તો વિગતવાર વાત કરીએ તો સોનાનો ભાવ હાલમાં રેકોર્ડ સ્તરે ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાય દિવસોમાં આ કિંમતમાં સાધુના એટલે કે મિત્રો ધાતુના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ 11 માર્ચ સોનું 65,746 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ હવે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને જો કે આ તફાવત માત્ર 100 રૂપિયા જેટલો છે, જે રેકોર્ડ સ્તરને ધ્યાનમાં લેતા નજીવો છે અને સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે એમએક્સની સાથે બુલિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. અને મિત્રો ચાંદીની વાત કરીએ તો 74,000 ને પાર પહોંચી ગઈ છે. તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પ્રેમથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.